નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આજે ઈદ મિલાદુન્નબીના 1501માં પાવન પર્વ નિમિત્તે કોમી એકતા, શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય રાત્રિ રોશની તથા લાઇટિંગ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર શહેર વિદ્યુત રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું હતું। આ વર્ષે પણ ખાસ કરીને ગલી મહોલ્લા, ચોક અને ઘરોમાં કરવામાં આવેલું વિશેષ આકર્ષણ લાઇટિંગ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ નયનરમ્ય રોશનીનો આનંદ માણવા માટે પેટલાદ શહેર સહિત આસપાસના ગામડાઓ તથા અન્ય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અને ભાઈઓ ઉમટી પડ્યા હતા। વા ત્રણબત્તી, મદની ચોક, ખારાકુવા, ચબુતરી, ઝંડા બજાર, કાળકા ગેટ, પઠાણવાડ, રઝા ચોક અને ફઠીવાડા સહિત આઈવાડ, કલાલ, પીપળ સુધીના વિસ્તારો અદભુત રોશનીથી સજ્જ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિસ્તારોના કમિટી સભ્યો તેમજ મુસ્લિમ બિરાદરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર ઉજવણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટલાદ ટાઉન પોલીસ મથકનો કાફલો રાત્રિ દરમિયાન સતત તૈનાત રહ્યો હતો। સ્થાનિક પ્રશાસન અને આયોજકોના ઉત્તમ સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર ઇમરાન મલ્લિક, ગુજરાત સિક્યોર ન્યૂઝ, પેટલાદ।